શ્રી ગણેશાય નમઃ. મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારામાં. આજે આપણે જાણીશું ચૈત્ર પૂર્ણિમાનું મહાત્મય, ચૈત્ર પૂર્ણિમાનું વ્રત ક્યારે કરવાનું છે, ચૈત્ર પૂર્ણિમાના દિવસનું સ્નાનદાનનું શુભ મુહૂર્ત કયું છે, તિથિ ક્યારે શરૂ થાય છે અને ક્યારે પૂર્ણ થાય છે તે આજના વિડીયોમાં આપણે જાણીશું અને આજના દિવસે કરવામાં આવતા ખાસ ઉપાય પણ જાણીશું. તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. દર મહિનાની 15મી તિથિના રોજ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. હાલ ચાલી રહેલા ચૈત્ર માસની 23મી એપ્રિલના રોજ ચૈત્રી પૂનમ ઉજવવામાં આવશે. આ દિવસે ગંગા સ્નાન કરવાનું તેમજ દેવ દર્શનનું ખાસ મહત્વ છે. આ સાથે પૂજા, જપ, તપ અને દાન પુણ્ય કરવામાં આવે છે. એવી ધાર્મિક માન્યતા છે કે પૂર્ણિમાના દિવસે ગંગા સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અચૂક ફળ મળે છે. તેનાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ પણ આવે છે. પૂર્ણિમાના દિવસે શ્રી સત્યનારાયણજીની પૂજા કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ચૈત્રી પૂર્ણિમાના દિવસે એક દુર્લભ ભદ્રાવાસ બની રહ્યો છે. આ યોગમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનમાં પ્રવર્તતા તમામ દુઃખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે. શુભ સમય ચૈત્ર પૂર્ણિમા 23મી એપ્રિલની સવારે 3:25 શરૂ થશે અને બીજા દિવસે 24 એપ્રિલની સવારે 5:18 બ્રહ્મ બેલામાં સમાપ્ત થશે. ઉદયા તિથિનું સનાતન ધર્મમાં ખાસ મહત્વ છે. તેથી 23મી એપ્રિલના રોજ ચૈત્રી પૂર્ણિમા ઉજવવામાં આવશે. ભદ્રાવાસ યોગ. જ્યોતિષોના મતે ચૈત્ર પૂર્ણિમાના દિવસે ભદ્રાવાસ યોગ બની રહ્યો છે. આ યોગની રચના સાંજે 4:25 સુધી છે. આ સમય દરમિયાન ભદ્રા પાતાળમાં રહેશે. શાસ્ત્રોમાં એવું વર્ણન છે કે ભદ્રાના પાતાળ અને સ્વર્ગમાં નિવાસ દરમિયાન પૃથ્વી પર હાજર જીવો, પ્રાણીઓ અને પક્ષીઓ, મનુષ્યો ધન્ય બને છે. આ સમયે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનની દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે. ચંદ્રોદય સાંજે 6:25 થશે. શુભ મુહૂર્ત સવારે 4:20 થી 5:04 સુધીનો રહેશે. ચૈત્ર મહિનાની પૂનમના દિવસે સ્નાન અને દાન કરવાથી અજાણતા થયેલા પાપ નષ્ટ થાય છે. ચૈત્ર મહિનાની પૂનમ તિથિએ મહારાસ પૂર્ણ થયો હતો. આ તિથિએ શ્રી કૃષ્ણ વ્રજમાં ઉત્સવ ઉજવ્યો હતો. ચૈત્ર મહિનાની પૂનમ 23 એપ્રિલે છે. આ પૂનમને ગ્રંથોમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ તિથિને મધુ પૂર્ણિમા અથવા ચૈત્રી પૂનમ પણ કહેવામાં આવે છે. આ તિથિએ સૂર્યોદય પહેલાં જાગીને તીર્થ કે પવિત્ર નદીમાં સ્નાન કરવામાં આવે છે. સૂર્યને અર્ઘ્ય આપીને આખો દિવસ દાન, વ્રત અને ભગવાન વિષ્ણુની પૂજાનો સંકલ્પ લેવામાં આવે છે. એટલા માટે જ આ પૂનમને સ્નાન અને દાનની પૂર્ણિમા કહેવામાં આવે છે. ધર્મસિંધુ ગ્રંથ અને બ્રહ્મવૈવર્ત પુરાણ પ્રમાણે ચૈત્ર મહિનાની પૂનમે તીર્થ સ્નાન, દાન, વ્રત અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અજાણતા થયેલા પાપ દૂર થાય છે. આ દિવસે કરવામાં આવતા વિષ્ણુ પૂજનથી દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. આ દિવસે ચંદ્ર પણ 16 કળાએથી પૂર્ણ હોય છે. ગ્રંથો પ્રમાણે આ દિવસે એક સમયે ભોજન કરીને પૂર્ણિમા, ચંદ્ર અથવા સત્યનારાયણનું વ્રત કરવામાં આવે તો બધા જ પ્રકારના સુખ, સંપત્તિ અને શ્રેયની પ્રાપ્તિ થાય છે. ચૈત્ર મહિનાની પૂનમનું મહત્વ અને તેની સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વાતો. પૂનમના દિવસે હનુમાન જયંતિ તથા વૈશાખ સ્નાનારંભ પણ કરવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ વ્રજમાં ઉત્સવ ઉજવ્યો હતો, જેને મહારાસના નામથી ઓળખવામાં આવે છે. આ મહારાસ કારતક મહિનાની પૂનમથી શરૂ થઈને ચૈત્ર મહિનાની પૂનમે સમાપ્ત થયો હતો. ચૈત્ર મહિનાની પૂનમના દિવસે સ્ત્રી, પુરુષ, બાળ, વૃદ્ધ બધા જ પવિત્ર નદીમાં સ્નાન કરીને પોતાને પવિત્ર કરે છે. આ દિવસે ઘરમાં લક્ષ્મી નારાયણને પ્રસન્ન કરવા માટે વ્રત કરવામાં આવે છે. સત્યનારાયણની
કથા સાંભળવામાં આવે છે. ચૈત્ર સુદ પૂનમે હનુમાનજીનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે હનુમાનજીને સજાવીને તેમની પૂજા અર્ચના તથા આરતી કરો. ભોગ ધરાવીને બધાને પ્રસાદ આપો. ચૈત્ર મહિનાની પૂનમે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કર્યા બાદ જરૂરિયાતમંદ લોકોને ભોજન અથવા ધનનું દાન કરવું. ચૈત્ર મહિનાની પૂનમે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કર્યા બાદ જરૂરિયાતમંદ લોકોને ભોજન અથવા ધનનું દાન કરવું જોઈએ. ચૈત્ર મહિનાની પૂનમ તિથિએ અનાજ, પાણી, બૂટ, ચપ્પલ, સુતરાઉ કાપડ અને છત્રીનું દાન કરવું ખૂબ જ શુભ મનાય છે. હવે આપણે ચૈત્ર મહિનાની પૂર્ણિમાએ કરવાના ખાસ ઉપાય જાણીશું. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કર્યા બાદ પીપળાના વૃક્ષને કાચું દૂધ અને ગંગાજળ અર્પિત કરો. તેનાથી વ્યક્તિને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આ દિવસે સવારે નદી કિનારે જરૂરિયાતમંદોને ભોજન કરાવો અને તમારા સામર્થ્ય અનુસાર દક્ષિણા આપવાથી દરિદ્રતા દૂર થાય છે. ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે અને ધનની પ્રાપ્તિ થાય છે. ચૈત્ર મહિનાની પૂર્ણિમાની રાત્રે માતા લક્ષ્મીને સફેદ મીઠાઈ અને ખીર અર્પણ કરવાથી લાભ થાય છે. સાથે જ આ દિવસે કનકધારા સ્ત્રોતનો પાઠ પણ કરવો જોઈએ. આ ઉપાય કરવાથી ઘરમાં ધનની કમી ક્યારેય નથી આવતી અને માતા લક્ષ્મીની કૃપા ધનની કમી ક્યારેય નથી આવતી અને માતા લક્ષ્મીની કૃપા સતત જળવાઈ રહે છે. કુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત કરવા માટે આ દિવસે ચંદ્રદેવની પૂજા કરતી વખતે કાચા દૂધમાં ચોખા નાખીને અર્પિત કરવા જોઈએ. સાથે જ ધનની દેવી માતા લક્ષ્મીનો આશીર્વાદ પણ મળે છે. આ સાથે જ આ દિવસે ઓમ ચંદ્રમસે નમઃ અથવા ઓમ એમ ક્લીમ સોમાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. તે લાભદાયી માનવામાં આવે છે. માન્યતા છે કે ચૈત્ર પૂર્ણિમાના દિવસે હનુમાનજીનો જન્મ થયો હતો. આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ ઉપરાંત હનુમાનજીની પૂજાનું પણ ખાસ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. આ દિવસે વિધિવત હનુમાનજીની પૂજા કરવાથી ભક્તોના તમામ સંકટો દૂર થઈ જાય છે. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો ને આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારાને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો ને કોમેન્ટ બોક્સમાં શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખજો. ધન્યવાદ. હર હર મહાદેવ.